મંત્રેલા અડદનું શાક કરીને ખાઈ જાય એનું નામ સ્વામિનારાયણીઓ. મંત્રેલું નાળિયેર જોડે ગોળ લઈને ઠાકોરજીને ધરાઈને જમી જાય એનું નામ સ્વામિનારાયણીઓ. મંત્રેલા મરચા અને મંત્રેલું લીંબુ એને દાળમાં નાખીને નીચોઈને પતાવી દે એનું નામ સ્વામિનારાયણીઓ ભાઈ. અને એને જંત્ર મંત્ર અડે. ધ્યાન રાખજો કોના ધાયેલા છીએ અને કોણ છીએ આપણે, કોના છીએ ખ્યાલ કરજો. આપણા બાપના પ્રતાપને સમજજો. કંઈક થયું, તકલીફ આવી, મુશ્કેલી આવીને કોઈક કે આમ કરો ને આમ કરો ને ઓલું બાંધો, કાળો દોરો ને પીળો દોરો ને લાલ દોરો ને આ દોરામાં કંઈ બાકી રહે પેલા? આમાં શું બાકી રહ્યું પેલા? સ્વામિનારાયણની વરમાળા છે અને સ્વામિનારાયણ મહામંત્ર મળ્યો છે આપણને. હવે ઓલ્યાને કીધું આ ખીમા ઉતારે કે ભાઈ શું કરો તે શાક કરીને ખાઈ જઈશ કે. ઓલ્યાને તો આંખો પોળી થઈ ગઈ. અરે મંત્રેલા છે, ભલે મંત્રેલા હોય. કોણે મંત્ર્યા છે? તો કે મેં મંત્ર્યા છે. એણે જે આ શબ્દ સાંભળ્યો ને કે મંત્રેલા અડદનું શાક કરીને ખાઈ જઈશ, અને પેલા તાંત્રિકની બુદ્ધિ ભરી ભ્રમી ગઈ. તમે ભગત કોના છો? તો કે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ કોણ? એ વખતે સંપ્રદાય નવો હતો ને. સ્વામિનારાયણ કોણ? તો કે મારા ઈષ્ટદેવ ગઢપુરમાં અત્યારે બિરાજે છે. અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ પ્રગટ થયા છે આ બ્રહ્માંડમાં. અને જેની દ્રષ્ટિએ, જેના સ્પર્શે, જેના સંબંધે, જેની પ્રસાદીએ, જેના દર્શને કોઈ હાથ જોડે તોય તે એ નહીં, એના સાધુ અનંતને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં મૂર્તિના સુખમાં પહોંચાડી દે છે. એવો અદ્ભુત પ્રતાપ. વહાલા મુક્તો આવા વિડીયો દરરોજ સાંભળવા માટે મહારાજ અને ગુરુજીના સંકલ્પ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મહારાજ અને મોટા પુરુષનો રાજીપો કમાવા વિડીયો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં દયાળુ જય સ્વામિનારાયણ લખો.